નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વડોદરામાં શાળાના કર્મચારી અને શિક્ષકો પર થયેલા હિચકારા હુમલાના પડઘા હવે વેરાવળમાં જોવા મળ્યા છે, જેમાં વેરાવળ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં શાળાના કર્મચારી અને શિક્ષકો પર થયેલા હિચકારા હુમલાના પડઘા વેરાવળમાં જોવા મળ્યા છે, જેમાં વેરાવળ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. વેરાવળ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમદાવાદમાં અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા શિક્ષકો ઉપર હુમલા થયા છે. બાળકો, શિક્ષકો અને કર્મચારીઓના સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે, તો શિક્ષકો અને સ્કૂલમાં સુરક્ષા મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં સ્કૂલ સંચાલકો હાજર રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાંથી શાળા સંચાલક મંડળના બધા જ પ્રમુખો અહીંયા ઉપસ્થિત થયા છે અને જે અમદાવાદમાં ઘટના બની છે એ ખૂબ જ ઘાતકી અને નિંદનીય છે. તો અમારી વિનંતી ડીઓ સાહેબને આપી છે અને હવે પછી અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા જઈ રહ્યા છે કે શાળા જે ભારતનું ભવિષ્ય બનાવતી જે ભૂલકાઓને આગળ વધારવા માટેનું જે આખું કામ કરે છે એના પર જ આવા હુમલાઓ થશે તો એને કેવી રીતે સ્વતંત્રતાથી કામ કરી શકે. એના માટે ડીઓ સાહેબને અમે કીધું છે અને કલેક્ટર સાહેબને વિનંતી કરવાના છે કે દરેક સ્કૂલને પ્રોટેક્શન આપવામાં આવે કે જેથી કરીને આવા હુમલાઓ કરનારા અને હિંસક માનસિકતા ધરાવતા લોકો કંટ્રોલમાં રહે અને સ્કૂલો પર જો આવો એટેક થશે તો આનો અંત ક્યાં. અમારી વિનંતી છે કે આને તાત્કાલિક આના પર પગલાં લેવામાં આવે. કેટલા લોકો એકઠા થયા હતા? આજરોજ ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકાના ઉના તાલુકો, કોડીનાર તાલુકો, ગીરગઢડા તાલુકો, સૂત્રાપાડા, વેરાવળ અને તાલાળા તાલુકો બધા જ તાલુકાના સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલક મંડળના પ્રમુખો અહીંયા ઉપસ્થિત છે અને બધા જ લોકો આ સાથે એકી અવાજે આ બાબતમાં બધાનું એક જ નિવેદન છે કે ભાઈ શાળાઓ જો પેલી નહીં રહે એને પણ ભયથી નીચે ઓથાર નીચે જો રાખવામાં આવશે તો ભવિષ્યમાં શું. અને એમાંય ખાસ કરીને અમારી બીજી પણ વિનંતી છે કે આજે દીકરીઓનો જે સલામતીનો બાબત છે તો જો શાળા સંચાલક માટે શિક્ષક ઉપર જો હુમલાઓ થાય તો બાકી તો આપ સમજી શકો છો કે દરેક સ્કૂલના અડ્ડે મોટાભાગે જે આજે રોમિયોગીરી જે ચાલી રહી છે એને કંટ્રોલ કરવા માટે દરેક સ્કૂલે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યા માનનીય કલેક્ટર સાહેબ તરફથી અને ડીઓ સાહેબના ભલામણથી. એવી અમારી ઉગ્ર અને લાગણીવાળી માગણી છે. 2 દિવસ પહેલા જે અમદાવાદમાં જે ઘટના બની એક સામાન્ય બાબતમાં એલસી શાળામાંથી કાઢવાની બાબતમાં એક વાલીએ શિક્ષક ઉપર છરીથી હુમલો કરેલો છે. એને લીધે આખા ગુજરાતમાં તમામ જિલ્લામાં આજે આવેદનપત્ર ડીઓ ઓફિસ આવેદનપત્ર આપવામાં આવેલું છે. કેટલા લોકો એકઠા થયા હતા? આવેદન આપ્યું છે? કોને આવેદન આપ્યું? ગીર સોમનાથ જિલ્લામાં તમામ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલક મંડળના સંચાલકો વેરાવળ ડીઓ સાહેબને આવેદનપત્ર આપેલું છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.